નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ડેન્ટલ કોલેજોને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। રાજ્યમાં નહીં ખુલે નવી ડેન્ટલ કોલેજ। દાંતના ડોક્ટરોની સંખ્યા પર્યાપ્ત છે। વધારે નવી ડેન્ટલ કોલેજો ન થાય તે વધારે સારું છે। આરોગ્ય મંત્રીએ આ નિવેદન આપ્યું। મને લાગે છે ત્યાં સુધી ડોક્ટર જે ડેન્ટલ કોલેજો છે એમાંથી જે ઉત્પન્ન થતા અને પેદા થતા જે ડોક્ટરો છે એ ગુજરાતની સમગ્ર જનતાને સર્વિસ આપી શકે એટલા પ્રમાણમાં આપણને મળી રહે છે। તેથી આપણે વધારે હવે નવી ડેન્ટલ કોલેજો ના થાય એ વધારે સારું। વિદ્યા સહાયકની જગ્યા વધારવાનો જે મામલો છે ત્યારે રાજ્યભરના વિદ્યા સહાયકો ગાંધીનગરમાં વિરોધ નોંધાવશે। વિદ્યાર્થીઓ આજે 11 વાગે ઘ4 પર ભેગા થઈ આવેદનપત્ર આપવા જશે। સીઆર પાટીલ અને કલેક્ટરને આવેદનપત્ર આપશે। ઘણા સમયથી વિદ્યા સહાયકો જગ્યા વધારવાની માંગણી કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ અભિયાન ચલાવી રહ્યા છે। વિદ્યાર્થીઓ આજે 11 વાગે ગાંધીનગરમાં ઘ4 પર ભેગા થવાના છે અને આવેદનપત્ર આપવા માટે જવાના છે। સીઆર પાટીલ અને કલેક્ટરને આવેદનપત્ર આપશે। પાટીદાર અનામત આંદોલન સમિતિ નરેશ પટેલના સમર્થનમાં આવી અને રાજકારણમાં જોડાવા અપીલ કરી। ભાજપમાં જોડાશે તો પણ નરેશ પટેલનું સમર્થન કરવાની ખાતરી આપી। ભાજપમાં જોડાશે તો પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ નરેશ પટેલનું સમર્થન કરશે। આ નિવેદન રવિવારે ખોડલધામ પહોંચેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના 300 જેટલા સભ્યોએ આપ્યું। મનોજ પનારા, નરેન્દ્ર પટેલ સહિત પાસના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી અને રાજકારણમાં ઝંપલાવવા સમર્થન જાહેર કર્યું। પનારાએ કહ્યું કે પટેલ કોઈ પણ પાર્ટીમાં જોડાશે, અમે સમર્થન આપીશું। બની શકે નરેશભાઈનો વ્યક્તિગત મત છે, ભાજપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાય, આપમાં જોડાય, એમનો વ્યક્તિગત મત છે। પણ અમારી વાત એટલી જ છે આજે કે સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ। ગુજરાતના હિત માટે કોઈ પણ પાર્ટીમાં જોડાશે, કોઈ પણ પ્રકારની રાજનીતિ કરશે તો એમાં સમાજ અને અમારી ટીમ હર હંમેશ એમની સાથે રહેશે। પાસના સભ્ય અને કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી। જોકે ગીતાબેનની હાજરીમાં જ નરેશ પટેલે એ વાત ઉપર કોઈ ફોડ ન પાડ્યો। વ્યક્તિગત મારી ઈચ્છા અને લાગણી એવી હોય કે નરેશભાઈ કોંગ્રેસ સાથે આવે, કારણ કે જ્યારે પાટીદારો અનામત આંદોલન કર્યું ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની સામેનું આંદોલન હતું, એક આક્રોશ હતો। ગીતાબેન તો મારા બેન છે, પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય, એને પણ એની પણ લાગણી મારે જોવી પડે। એટલે થોડો સમય હજી મને આપ આપો। થોડા સમયની અંદર હું આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં। પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની હોય। શનિવારે લેવા પટેલ સમાજની બેઠકમાં અનેક પાટીદાર આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને રાજકારણમાં જોડાવા અપીલ કરી। જોકે કેટલાકે એવી શંકા વ્યક્ત કરી છે કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય। આ તરફ નરેશ પટેલે આપેલી સમય મર્યાદાને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લાનું સહકારી રાજકારણ જોરદાર ગરમાયું। મુદ્દો એટલો ઉગ્ર બન્યો કે ચૌધરી સમાજમાં 2 ફાંટા પડી ગયા। મહેસાણામાં પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના જૂથ ફરી સામસામે આવી ગયા। બોરિયાવી ગામે આંજણા આક્રોશ મહાસંમેલન યોજી અશોક ચૌધરીના સમર્થકોએ વિપુલ ચૌધરીનો વિરોધ કર્યો, તો ગુંજા ગામે વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાની સભા યોજી। થોડા દિવસ અગાઉ વિપુલ ચૌધરીએ પામુલ ખાતે પોતાની અર્બુદા સેનાની સભા યોજી, જેમાં અશોક ચૌધરીને પપ્પુ અને હરિભાઈ ચૌધરીને ગદ્દાર ગણાવ્યા। વિપુલ ચૌધરીની આ ટિપ્પણીથી નારાજ થયેલા અશોક ચૌધરીના જૂથે બોરિયાવીમાં વિશાળ સભા યોજી અને માંગ કરી છે કે વિપુલ ચૌધરી માફી માંગે। વિપુલભાઈ માફી નહીં માગે તો હવે પછીનું પરિણામ એમને ખરાબ રીતે ભોગવવાનું રહેશે। સમાજના આગેવાનોને આબરૂ કાઢવી, એમનું ચીરહરણ કરવું, એમના ઉપર બિન પાયાદાર આક્ષેપો કરવા, આવું બધું એક કૃત્ય ચાલુ કર્યું છે। એ સત્તા બચાવવા માટેનું એને સંમેલન કર્યું હતું, એને સત્તા નાહી ના જાય ને એના માટેનું।
ગુંજામાં વિપુલ ચૌધરીએ સભા બોલાવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું રાજીનામું માંગવા હાકલ કરી. સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનું રાજ સ્થાપવાની પ્રવૃત્તિ નથી તો બીજી કઈ પ્રવૃત્તિ છે? સત્તાના સરેઆમ દુરુપયોગ માટે આ વિસ્તારનું કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય વિસનગરનું અને રાજ્ય સરકારમાં મંત્રી થઈને બેઠા હોય તો અર્બુદા સેનાની ફરજ છે એ મંત્રીનું જઈને રાજીનામું માંગવાનું. મેઘજી ચૌધરીએ તો ત્યાં સુધી ચીમકી આપી કે મતની જરૂર ન હોય તો ઋષિકેશ પટેલ એસી રૂમમાં બેસી રહે. ઋષિકેશ પટેલની ફરજ થાય છે આ સમાજને એક કરવાની. આ સમાજે ખોબલે મત આલીને એમને જીતાડ્યા છે તો સમાજમાં વિભાજિત થતું હોય તો એમાં એ ખુરશીમાં બેહી ના રહેવાય, એસીમાં બેહી ના રહેવાય. બહાર નીકળીને સમાજના આગેવાનોને ભેગા કરીને સમાજને એક કરવો પડે. શું આ સમાજે મત આલીને જીતાડ્યા નથી? ફરી ચૂંટણી આવે એટલે વગર ચૌધરી સમાજ વગર જીતો તો ના આવતા. રાજકોટમાં કોળી સમાજની બેઠક યોજાઈ, જેમાં કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા સામે ભારોભાર રોષ વ્યક્ત કરાયો. સાથે જ અમદાવાદમાં એક મહાસંમેલન પણ યોજવાનું એલાન કરાયું. ચૂંટણી પહેલા ફરી એક વખત કોળી સમાજની બેઠક યોજાઈ. રાજકોટમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોળી આગેવાનો એકત્ર થયા. દાવો કરાયો કે કોળી અને ઠાકોર બંને સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં સમાજે કેવું વલણ દાખવવું તેને લઈને રણનીતિ નક્કી કરવા સમાજને સંગઠિત થવા હાકલ કરાઈ. આગામી દિવસમાં રાજ્યભરના કોળી સમાજનું એક મહાસંમેલન અમદાવાદમાં પણ યોજાશે. બેઠક માટે ભેગા થયેલા કોળી સમાજના અગ્રણીઓના નિવેદન પરથી સ્પષ્ટ થયું કે તેઓને કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા જેવા નેતાઓ પર ભરોસો નથી. 2022ને લઈ અને આગલી રણનીતિ શું બનાવવી, કેમ કે નેતા અમારા સક્ષમ નથી એવું અમને દેખાય છે. સામાજિક કે પોલિટિક જે અન્યાય થઈ રહ્યા છે એના માટે આગળ અમે વધવાની રણનીતિ બનાવવાના છે. કોઈ નેતાની કોઈ પાર્ટીના ભરોસે અમે કોળી સમાજ કે ઠાકોર સમાજ રહેવાનો નથી. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાને આમંત્રણ વિના જ યોજાયેલી આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય માહોલ સર્જાવાનું શરૂ થયું છે. બોટાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટિફિન બેઠક મળી. આ તરફ બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું. 70 જેટલા લોકો રાજ્યસભા સાંસદ જુગલજીની હાજરીમાં ભાજપમાં જોડાયા. તો પંજાબમાં જીત બાદ જોશમાં આવેલી આમ આદમી પાર્ટીની અમદાવાદમાં પ્રશિક્ષણ શિબિર યોજાઈ, જેમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી. હવે વાત જનતા રેડમાં આવેલા નવા વળાંકની. વાવ એમએલએ ગેનીબેન ઠાકોરની જનતા રેડ અંગે નવો વળાંક આવ્યો. જનતા રેડ કરનારની લૂંટ અપહરણનો ગુનામાં અટકાયત. બલાજી ઠાકોર, પ્રધાનજી ઠાકોરની લૂંટ અને અપહરણના ગુનામાં અટકાયત થઈ. જનતા રેડમાં પકડાયેલા આરોપીએ બંને સામે ફરિયાદ કરી હતી. પોલીસે બલાજી સાથે રાખીને 561 દારૂની બોટલ રિકવર કરી. દિયોદર ડીવાયએસપીએ બિયોક ગામથી વિદેશી દારૂની બોટલ રિકવર કરી છે. તાજેતરમાં વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી હતી. આ જનતા રેડમાં પકડાયેલા આરોપીએ ક્રોસ ફરિયાદ કરી હતી. બનાસકાંઠાના દિયોદરમાં દારૂ ભરેલા વાહન પર કરેલી જનતા રેડ કરનાર ઠાકોર સમાજના આગેવાનોની મુશ્કેલી વધી છે. ડ્રાઈવરની ફરિયાદના આધારે આગેવાનો સામે ફરિયાદ નોંધાતા કોંગ્રેસ આકરા પાણીએ છે. બનાસકાંઠામાં હોળીના દિવસે મોડી રાત્રે દારૂ ભરેલા પિકઅપ વાહનમાં જનતા રેડના મુદ્દાએ નવો વળાંક લીધો છે, જેમાં ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓની મુશ્કેલી વધી. પિકઅપ વાહનના ડ્રાઈવરે ઠાકોર સમાજના અગ્રણીઓ પર માર મારવાની અને ગોંધી રાખવાની ફરિયાદ કરતા પોલીસે 2 ઠાકોર અગ્રણીઓ સામે ગુનો નોંધ્યો. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલો કબજે કરી અવાવરૂ જગ્યાએ લઈ ગઈ, મારછૂટ કરી હતી, લૂંટ કરેલી હતી. એ બાબતની જે એફઆઈઆર રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ. ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી અને કોઈએ મારેલો નથી. માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું, અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં
કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો સામે ના પડે, પોલીસના હપ્તા બંધ ના થાય એટલા માટે એમનું પ્લાનિંગ છે. ગેનીબેને દારૂબંધીના અમલ અંગે રાજ્ય સરકાર પર પણ નિશાન સાધ્યું. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ગેનીબેનને સમર્થન આપ્યું. ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ, અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ. અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી. પહેલે વખત દેખ્યું કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે. ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે એની તપાસ થવી જોઈએ. ગેનીબેન અને તેમના સમર્થકોએ ઠાકોર સમાજના 2 અગ્રણીઓ સામેની ફરિયાદ પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ આરોપી અને ફરિયાદી ડ્રાઈવરની સુરક્ષા સામે પણ શંકા વ્યક્ત કરી છે. ગેનીબેને આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાનો પણ હુંકાર કર્યો. ત્યારે આ મુદ્દે આગામી સમયમાં રાજકારણ ગરમાય તો નવાય નહીં. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વર્ષ 2015થી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ આપવા ઈ મેમોની શરૂઆત કરવામાં આવી. પરંતુ અમદાવાદમાં 79% લોકોએ અત્યાર સુધી ઈ મેમોના દંડની રકમ ભરપાઈ જ કરી નથી. જેમાં મુખ્યત્વે રેડ સિગ્નલ તોડનાર, હેલ્મેટ વગરના વાહન ચાલકો અને ઓવર સ્પીડ વાહન ચલાવતા ચાલકોને ઈ મેમો અને અન્ય ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ ટ્રાફિક પોલીસે આપેલા ઈ મેમોમાં દંડની ભરપાઈ કરવા લોકો અવગણના કરી રહ્યા છે. 210 કરોડ 68,14,085 રૂપિયા દંડની વસૂલાત બાકી છે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં 74,56,004 વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યા, જેમાંથી 21,47,672 લોકોએ દંડ ભરપાઈ કરી દીધો છે. એટલે કે જો ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર 21% લોકોએ જ ઈ મેમો ભર્યો છે. અંદાજે 267 કરોડના ઈ મેમો જે કે ઈ ચલણ આપણે કાઢેલા છે અને એની સામે 21% રિકવરી થઈ છે. એટલે કે લગભગ 55 કરોડ 55 લાખ આપણે રિકવર થયેલા છે. 21% જેટલું રિકવરી છે અને રિકવરી વધારે થાય તે માટે આપણે ઝુંબેશ કરીએ છીએ અવારનવાર. 80% લોકો ભરપાઈ કરતા નથી. તેના માટે સરકાર સ્તરે નીતિ વિષયક નિર્ણય લેનાર છે. અમારા લેવલે અમે સ્કોડ કરી અને આને રિકવરી છે બંને ડીસીપીને એક સ્કોડ આપવામાં આવેલી છે જે વાહનો રોકી ચેકિંગ કરી અને આની કાર્યવાહી કરે છે. જામનગરમાં બુટલેગરના ત્રાસથી યુવકનો આપઘાત. સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને આપઘાત કર્યો. જામવથલીમાં ધૂળેટીના દિવસે વિડીયો પોસ્ટ કર્યો હતો. નીતિન પરમાર નામના 24 વર્ષીય યુવકનો આપઘાત. એટ્રોસિટીની ફરિયાદ બાદ ધમકીઓ મળતી હોવાનો આરોપ હતો. જામનગર પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી લીધી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની પરિવારજનોએ માગણી કરી છે. જે મરણ જનાર છે તેનું 2020માં આ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તેનો ખાર રાખીને અવારનવાર હેરાન કરતા હતા તેવું એમના વિડીયોમાં જણાવેલ છે. અને આ બાબતે જામવંથલી ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ બંને આરોપીઓ હસ્તગત કરીને રેલવે પોલીસને સોંપવામાં આવેલ છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં આવેલા ખોડિયાર ચોકમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયાર લઈને રખડતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા. આવા તત્વો ભાવનગર પોલીસને પડકાર આપતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ખેડાના નડિયાદના ઉત્તરસંડા ગામમાં વતન પ્રેમીઓએ ગામના વિકાસ માટે 2.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું. ઉત્તરસંડા ગામ એનઆરઆઈ ગામ તરીકે જાણીતું છે. વિકાસ કાર્યોના ખાતમુહૂર્તને લઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા. વતન પ્રેમીઓએ આપેલા દાનથી તળાવ, બસ સ્ટેન્ડ, બગીચા, સીસીટીવી, આરઓ પ્લાન્ટની સુવિધા વિકસાવવામાં આવશે. તો આ સમારોહમાં CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. ઉત્તરસંડા ગામ આમ તો એનઆરઆઈઓનું ગામ કહેવાય છે અને અહીંયા વતન પ્રેમીઓએ ગામના વિકાસ માટે 2.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વિકાસ કાર્યોના ખાતમુહૂર્તને લઈને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા.
વતન પ્રેમીઓએ આપેલા દાનથી ગામની અંદર અલગ અલગ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેમાં તળાવ, બસ સ્ટેન્ડ, બગીચા, સીસીટીવી, આરઓ પ્લાન્ટની સુવિધા વિકસાવાશે. ઉત્તર સંડા સ્વાભાવિક રીતે સમૃદ્ધ ગામ છે, પરંતુ ગામ લોકોનો સંપ એમની વિકાસની ભૂખને કારણે માદરે વતન જેવી યોજનાઓ જે સરકાર જાહેર કરે છે એની મદદ લીધા વગર પણ જે દાનવીરો અહીંયા દાન આપીને તળાવોને ડેવલપ કરવા માટે ને ઉત્તર સંડાને વધુ મજબૂત કરવા માટેના જે પ્રયત્ન થયા છે અને આટલા લોકો આ ગામના એક નાના વિકાસના કામ માટે પણ ભેગા થયા છે, એમની ઉપસ્થિતિ જ બતાવે છે કે ઉત્તર સંડાના ગામોને વિકાસમાં રસ છે અને હજુ વધુ વિકાસ એનો થશે એવો મને વિશ્વાસ છે. મહેસાણામાં સહકારી રાજકારણમાં 2 દિવસથી ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરી આજે ફરી સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરશે. ખેરાલુમાં સહકાર સંમેલન યોજાશે. વિપુલ ચૌધરી એક બાદ એક યોજી રહ્યા છે સંમેલન. વડનગર, ખેરાલુ અને સતલાસણાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે. અને સમાચારના અંતમાં